ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેની કામગીરીમાં જમીન સંપાદન થયા બાદ એવોર્ડ જાહેર કરવામાં તંત્ર દ્વારા ઢીલાસ દાખવવામાં આવતા કલેક્ટરને રજૂઆત કરાઈ। અંકલેશ્વરના દીવા ગામના ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા। ખેડૂતોનું જણાવ છે કે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીમાં તેઓના ખેતર સંપાદન થયા હતા। જમીન સંપાદન થયાના વર્ષો વીતી ગયા, હાઈવે બનીને તૈયાર થઈ ગયા છે, છતાં તેઓના આજ દિન સુધી એવોર્ડ જાહેર કરવામાં આવ્યા નથી, જેથી તેઓને કલેક્ટરને રજૂઆત કરી જમીન સંપાદન થયેલ ખેડૂતોને ન્યાય મળે તે અંગે રજૂઆત કરી હતી। આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, એટલા માટે કે અમારી બરોડા મુંબઈ એક્સપ્રેસ વેના અંદર અમારી જમીન જઈ રહેલી છે અને હાઈવે બનીને તૈયાર થઈ ગયેલો છે। એ છતાં અમારે 14 ખેડૂત એવા છે જેનો એવોર્ડ લેટર પર હજુ આવ્યો નથી। અમારી જમીનની વારંવાર માપણી થઈ છે, DLRમાં પણ વારંવાર અરજીઓ આપી છે અને વારંવાર જ્યારે પણ અમને બોલાવ્યા છે ત્યાં સ્થળ પર અમે ત્યાં હાજર રહીને માપણી કરાવી હોવા છતાં અમારા એવોર્ડ લેટર લોકોએ જાહેર કર્યા નથી। તો અમે કલેક્ટર સાહેબને આજ રોજ એનો આવેદનપત્ર આપ્યું છે કે જલ્દીથી જલ્દી અમારે એવોર્ડ લેટર ઇસ્યુ કરવામાં આવે અને અમારી જે પણ માંગ છે એ માંગને પૂરી કરવામાં આવે અને અમારું વળતર અમને ચૂકવવામાં આવે। હું આ ગામનો ખેડૂત છું। આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।